વિક્રમભાઈ ઠાકોરને આપ સૌ જાણો છો અને હું પણ જાણું છું। એ જ વિક્રમભાઈ ઠાકોરની જોડી હતી રાધા સાથે, એટલે કે મમતાબેન સોની સાથે। અને મમતાબેન સોની અને આ વિક્રમભાઈ ઠાકોરની વિક્રમ રાધા તરીકે આ જોડી ખૂબ જ ફેમસ હતી। જે મોટા મોટા હિન્દી પિક્ચરો આવે છે, સાઉથ મૂવી છે, બોલિવૂડ મૂવી છે, એ મૂવીની અંદર એટલી સારી જોડી નથી હોતી, એટલી ગુજરાતની જોડી હતી વિક્રમ અને રાધાની। અને ખરેખર જ્યારે આ પિક્ચર આવતું ને આમના નામ ઉપર તો થિયેટરોની અંદર લાઈન લાગી જતી અને થિયેટરો ફૂલ થઈ જતા। એ જ મિત્રો વિક્રમભાઈ અને મમતા સોનીની જોડી આખરેકાર તૂટી ગઈ અને તેનું કારણ પણ આજે સામે આવી ગયું છે। અને આ કારણ જણાવીએ તે પહેલા ખરેખર તમે વિચાર કરશો કે શું ખરેખર આ જ કારણ છે કે કોઈ અન્ય કારણ છે? કારણ કે આપણા વિક્રમભાઈ ઠાકોર સુપરસ્ટાર આવું કરી શકે? જ્યાં મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ તો ઘણા એવું કહે છે કે જે મમતાબેન સોની છે એ મમતાબેન સોનીને ઘમંડ આવી ગયો છે। હવે કઈ વાતનો ઘમંડ છે ચલો હું તમને વિડીયોની અંદર કહી દઉં। તો મમતા સોની અને વિક્રમ ઠાકોરના પાછલા 1 થી 2 વર્ષની અંદર કોઈ પણ પ્રકારના ભેગા વિડીયો નથી આવ્યા કે કોઈ મૂવી નથી આવી। તેને જોઈને લોકો કહે છે કે આખરેકાર આ બંનેની વચ્ચે શું થઈ ગયું અને વિક્રમ રાધાની જોડી હતી એ જોડી કેમ તૂટી ગઈ? શું મમતાબેન સોનીને કોઈ વાતનો ઘમંડ આવી ગયો? ના મિત્રો, એવી વાત નથી। આની અંદર હકીકત છે, આ હકીકત બિલકુલ અલગ છે। અને આની સચ્ચાઈ વિક્રમભાઈ ઠાકોરે એક લાઈવની અંદર તેમનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું અને એ ઇન્ટરવ્યુની અંદર વિક્રમભાઈ ઠાકોરને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે તમારી અને મમતાબેન સોનીના ભેગા વિડીયો કે મૂવી કેમ નથી આવતી, શું કારણ છે? ત્યારે વિક્રમભાઈ ઠાકોરે સરસ મજાનો જવાબ આપ્યો છે અને સાચું કારણ હશે એવું આપણને જણાવી રહ્યા છે। તો ચલો એ કારણ શું છે હું જણાવી દઉં। ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી નાખજો અને કોણ કોણ વિક્રમ રાધાની જોડી જોવા માંગે છે કોમેન્ટની અંદર જણાવજો। તો જી આ મિત્રો, વિક્રમભાઈ ઠાકોરનું એવું કહેવું થાય છે કે મમતાબેન સોની એમ કહે છે કે હું તમારા નામે ફેમસ છું, વિક્રમ રાધાના નામે ફેમસ છું, એટલે લોકો મને વિક્રમ અને રાધા કહીને બોલાવે છે અને એ મને સારું નથી લાગતું। મારે મારું પોતાનું નામ બનાવવું છે, આગવું નામ બનાવવું છે, ફક્ત ને ફક્ત રાધા। એટલે કે મમતાબેન સોનીનું એવું કહેવું થાય છે કે મમતાબેન સોનીને જે લોકો ઓળખે છે એ વિક્રમ ઠાકોરના લીધે ઓળખે છે અને તેમને આ ગમતું નથી, તેમને પોતાનું નામ બનાવવું છે અને પોતાની આગવી ઓળખ બનાવવી છે, તે માટે વિક્રમભાઈ ઠાકોર સાથે તેમના વિડીયો નથી આવી રહ્યા। આવું વિક્રમભાઈ ઠાકોરે એક લાઈવની અંદર ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું। હવે આના વિશે તમારું શું કહેવું થાય છે એ કોમેન્ટની અંદર જણાવજો। ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો। અને એવું આપણે ના કહી શકીએ કે ઘમંડ આવ્યો, પરંતુ અમુક ઇન્સ્ટાગ્રામની રીલ નીચે કોમેન્ટ કરે છે કે મમતાબેન સોનીને ઘમંડ આવી ગયો છે કે તે વિક્રમભાઈ ઠાકોર સાથે નથી આવતા અને તેમની સાથે વિડીયો નથી બનાવતા। તો એવું મિત્રો કોઈ કારણ નથી। આ જે કારણ આ વિડીયોની અંદર જણાવ્યું, આ કારણ વિક્રમભાઈ ઠાકોરે લાઈવની અંદર ઇન્ટરવ્યુમાં જણાવેલું છે। તો તે તમે ખાસ કરીને ગમે તે યુટ્યુબની અંદર સર્ચ કરશો વિક્રમ ઠાકોર ઇન્ટરવ્યુ તો તમને એ ઇન્ટરવ્યુની અંદર આ સવાલ જોવા મળી જશે। બાકી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ગુજરાતની તમામ નાની હોય કે મોટી માહિતી હોય સૌપ્રથમ આપણી યુટ્યુબ ચેનલની અંદર જોવા મળશે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। આવનારા વિડીયોની અંદર મળ્યા। વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે હતો। જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ, જય વડવાળા।